માંડવી લુહાણા બોર્ડિંગ ખાતે 77મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને સ્વ મનસુખભાઈ નારાયણભાઈ જાની માળિયા મિયાણાના સ્મરણાર્થે વિમાણી લ્યાકત અલી હાજીભાઈ ભૂતપૂર્વ આચાર્ય રામકૃષ્ણ હાઈસ્કૂલ માંડવીના સહયોગથી 74મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ અને રામકૃષ્ણ મઠના સહયોગથી આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો. મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, શાંતિલાલભાઈ ગણાત્રા, અરવિંદભાઈ જોશી, નિરંજનભાઈ વ્યાસ, ડોક્ટર મનોજ માકાણી, અલીરાજા ખોજાનું સન્માન કરાયું હતું. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવતા સિલાઈ મશીન અને દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરાઈ હતી. શ્રી જલારામ નિઃશુલ્ક ટિફિન સેવાના લાભાર્થીઓ માટે ધાબળા પણ અર્પણ કરાયા હતા. મહેન્દ્રભાઈ ચોથાણી, શંકરભાઈ ખારવા, કિશોર ગટ્ટા, રમેશ ઝાલા, જયસુખ રાઠોડ, સલીમ રાયમા, પનુભાઈ દરજી, નિલેશ ઝાલા, જીતુભાઈ સચદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ઠક્કરે કર્યું હતું. લુહાણા બોર્ડિંગ માંડવીમાં દર મહિનાની જે 19 તારીખે એ આજે કેમ્પ થાય છે. એ કેમ્પમાં આજે અમારા અગાઉ કેમ્પ કરી ગયેલા અને માંડવીની રામકૃષ્ણ હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને અમારા ખાસ સ્નેહી એવા શ્રી લ્યાકતભાઈએ એમના જે સાથી મિત્ર હતા એમના નામે ડોનેશન આપી અને એક હિન્દુ મુસ્લિમની એકતા અને સનાતન ધર્મની જે એકતાની ભાઈચારાની જે વાત છે એને આજે એમણે સાર્થક કરી અને આ કેમ્પના દાતા તેઓ બન્યા છે. પોતાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ પહોંચી શકે નથી, પણ તેમના વેવાઈશ્રીને એમણે આજે મોકલ્યા. એમના વેવાઈ એ પણ અમારા પરિવારના નજીકના સંબંધ જેમની સાથે છે એવા પરિવારના શ્રી રાશિદ દત્તા ખોજા પરિવારના હસન અલીભાઈના પુત્ર એવા અલીભાઈ અને એમના ભાઈ મહેબૂબભાઈ, મોટાભાઈ મહેબૂબભાઈ, એ મારા ભાઈને સાથે ભણતા અને એમની સાથે બધા સાથે પારિવારિક નાતો છે. એ આજે અલીભાઈ હાજર રહ્યા. અલીભાઈએ પણ અગાઉ એમના પરિવારના 2 કેમ્પ થઈ ગયેલા છે. આજે વિશેષના 2 કેમ્પ એમણે આજે લખાવ્યા. એક પોતાના પિતાશ્રી હસન અલીભાઈ ખોજાના નામથી અને એક મહેબૂબભાઈ હસન અલી ખોજાના નામથી. એ 2 કેમ્પ આજે એમણે બુક કરાવ્યા છે. મહેબૂબભાઈનો સન અસલમ મને કહ્યું હતું કે કાકા શક્ય હશે તો હું પહોંચીશ, પણ મારે આજે ત્યાં એક દસ્તાવેજની તારીખ ફિક્સ થયેલી છે ત્યાં સબ રજિસ્ટ્રાર ઓફિસમાં મુંદ્રા, એટલે કદાચ ન પહોંચું તો કાકા તો આવે જ છે, પણ ન પહોંચું તો માફ કરજો અને અમારા પરિવારની હાજરી તમે ગણજો. એવા એક પરિવારે પણ અમારી સાથે હંમેશા સાથે રહ્યા છે, સાથે દાન આપતા રહે છે. તો એવા લ્યાકતભાઈ અને એમના આખા પરિવારે જે ખોજા પરિવાર છે એમને આ સ્થળેથી હું ધન્યવાદ આપું છું. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટની જે સેવા છે એ કચ્છ સિવાય કચ્છમાં દર મહિને 11 કેમ્પ એમના થાય છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં એમના 110 કેમ્પ આખા સમગ્ર ગુજરાતમાં દર મહિને 110 કેમ્પ થાય છે. અદ્યતન હોસ્પિટલ એમની રાજકોટમાં બની રહી છે અને સેવાનો કાર્યમાં એમના તરફથી આપણે દર વર્ષે નવેમ્બર ડિસેમ્બરના મહિનામાં ગુજરાત બહાર એટલે બિહારમાં અને યુપીમાં એમના તરફથી કેમ્પો થતા હોય છે. એમાં ગયા વર્ષે બનારસમાં એક કેમ્પ થયેલો માનનીય આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મતક્ષેત્ર વિસ્તારમાં, અને ત્યાં લાખો પેશન્ટોની આંખોની સારવાર થઈ. બિહારમાં દર વર્ષે બિહારના બાગલકોટમાં દર વર્ષે ત્યાં કેમ્પ થાય છે અને લાખ ઓપરેશન આ સંસ્થા વિનામૂલ્યે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના આ કેમ્પની જે સેવા આપે છે અને આંખોની જે સર્જરી થાય છે એ માટે ખરેખર ધન્યવાદને પાત્ર છે. સમગ્ર કચ્છ, ગુજરાત અને સમગ્ર ભારતને મોતિયામુક્ત કરવા માટે જે પણ લીધું છે એવા પૂજ્ય રણછોડદાસજી બાપુના આશીર્વાદ અને પૂજ્ય રણછોડદાસજી બાપુની પ્રેરણાથી જે આ કાર્ય ભગીરથ જે કાર્ય એમની હયાતીમાં અને એમની હયાતી બાદ જે આજે થાય છે એ ખરેખર ગુજરાત માટે અને સમગ્ર ભારત માટે એક સેવાકીય કાર્ય જે છે એ આશીર્વાદરૂપ છે. અને સામાન્યમાં સામાન્ય ગરીબમાં ગરીબ વર્ગના લોકો પણ આવા કેમ્પોનો લાભ લેતા હોય છે અને તેના લીધે દરેક પેશન્ટના ઓછામાં ઓછા 20 થી 30 હજાર રૂપિયા જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જે ખર્ચ થાય એ ખર્ચમાંથી તેઓને તેમનો ખર્ચ બચે છે.
હમણાં જ અમારા એક કુટુંબી ત્યાં રાજકોટ અને સુરેન્દ્રનગર રહેતા નજીકના એક અમારા એમણે રાજકોટમાં ઓપરેશન કરાવ્યું તો 40,000 રૂપિયા એક ઓપરેશનના. એવા એક આંખનો ઓપરેશનના જો 40,000 રૂપિયા લાગતા હોય તો અહીં જે ઓપરેશન થાય છે મહિને એ દર મહિને જે માંડવીમાં દર મહિનાની 19 તારીખ એટલે ફિક્સ માંડવીમાં ઓપરેશન માટે પેશન્ટને અહીંથી લઈ જાય, પાછા મૂકી જાય, ત્યાં ઓપરેશન થાય અને ઓપરેશન થયા બાદ જેવો પેશન્ટ ઓપરેશન થઈ અને બહાર આવે બેડ ઉપર એટલે તે જ વખતે સીધું એમને દેશી ઘીનો શીરો એ તે વખતે આપવામાં આવે. એમને 2 ટાઈમ જમવાનું, ચા નાસ્તો બધું ફ્રી, રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી, ત્યાંથી લઈ જાવે. ટીપા અને ચશ્મા એ પણ ફ્રીમાં મળે છે અને એ રીતે રણછોડદાસજી હોસ્પિટલની અનન્ય સેવા જેને આપણે ગણીએ એવી ખૂબ સારી સેવા મળે છે અને એનો માંડવીના દર્દીઓ લાભ લે એવી અને જે કોઈ જાય એ બધા સારી દ્રષ્ટિ લઈને આવે એવી શુભેચ્છા. લોહાણા બોર્ડિંગ અને હરીશભાઈની આખી સમગ્ર ટીમ સાથે વર્ષોથી મેડિકલ કેમ્પો કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ અમારા દાતાના સહયોગથી જે મેગા મેડિકલ કેમ્પ એવા કચ્છમાં બહુ ઓછા થાય છે, એવા કેમ્પો આખા માંડવી તાલુકાના લગભગ 2503,000 પેશન્ટોનો કેમ્પ પણ આ સંસ્થાની અંદર અમારી ટીમ દ્વારા, ડૉક્ટર દ્વારા અને દાતાઓ દ્વારા કરી રહ્યા છીએ. છેલ્લા ઘણા વર્ષોથી આપણે સમગ્ર કચ્છમાં અને એમાં ખાસ માંડવી તાલુકાની આજુબાજુની જે બહેનો આત્મનિર્ભર બનતી હોય એને સિલાઈ મશીન, દિવ્યાંગો માટે વ્હીલચેર, ટ્રાયસિકલ અને જરૂરી સાધનો જે જોતા હોય તો સમગ્ર લોહાણા બોર્ડિંગની અંદર હરીશભાઈની સમગ્ર ટીમ સાથે રહી અને વર્ષોથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ દાતાના સહકારથી આ બધું કાર્ય કરી રહી છે. અને આ વખતે આજે જ્યારે 77માં આંખના કેમ્પ વખતે પણ આજે 2 સિલાઈ મશીન અને વ્હીલચેર એક લાભાર્થીને દિવ્યાંગને આપવામાં આવ્યા છે અને એના દાતા છે શ્રી હરિ સબકા મંગલ હો અમેરિકા. હવે એ પરિવાર પોતાનું નામ નથી આપતા પણ આજનો કેમ્પ છે, આજનો જે બધી સાધન સામગ્રી છે એ પરિવાર વતી આજે આપણે લોકાર્પણ આજે કરેલ છે. તો દાતા પરિવારને અમેરિકા બેઠા છે પણ એ પરિવારને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. લોહાણા બાલાશ્રમ જે કાર્યક્રમ ચલાવવામાં આવે છે એ અત્યંત પ્રેરણાદાયક છે અને એમાં સારા રીતે બધાને ઉપયોગી થાય છે, બહુ સારી રીતે ઉપયોગી થાય છે. એમાં માનનીય શ્રી હરીશભાઈ ગણત્રા અને એમની ટીમ જે સેવાઓ આપે છે, અવિશ્વસનીય સેવાઓ આપે છે. અમને જલારામ બાપા પાસે એવી પ્રાર્થના કરું કે જલારામ બાપા એવી રીતે હંમેશા એમના ઉપર એવી રીતે કૃપા દ્રષ્ટિ રાખે કે હંમેશા આવી રીતે સારી રીતે સેવાઓ આપતા રહે ને આ કેમ્પના જેમ થાય તેમ વધારેમાં વધારો થતો જાય એવી મારી શુભકામના. નામ ડૉક્ટર નવીન કંજરિયા છે. આપણે દર મહિનાના 19 તારીખે રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા અહીંયા નિઃશુલ્ક હોમિયોપેથિક દવાનો કેમ્પ થાય છે. ઘણા બધા દર્દીઓ અહીંયા લાભ લે છે અને હરેશભાઈ અને બીજા હસમુખભાઈ છે એ લોકોનો ઘણો સપોર્ટ છે. હું બધા દર્દીઓને કહું છું કે વધારે લોકો હોમિયોપેથિક દવાનો લાભ લે. થોડીક માહિતી હોમિયોપેથિક દવા વિશે પણ આપી દઉં કે હોમિયોપેથિક દવા છે એ મોટાભાગે જટિલ રોગો, એવા રોગો કે જે લાંબા ગાળા સુધી તકલીફો આપતા હોય, જેમ કે હરસમસા છે, ગેસ એસિડિટી છે, ચામડીની તકલીફો છે, સાંધાના રોગો છે, સ્ત્રી રોગો છે, હોમિયોપેથિક દવા છે બહુ કારગર છે એમ. તો હોમિયોપેથિક દવા છે લોંગ ટર્મ લેવાનું છે, આજે આપી દઈને કાલથી મટી જાય એવું આમાં ના થાય, પણ જે વારંવાર જે તકલીફો થાય છે, વારંવાર જે દર્દીઓ પીડાય છે એ પહેલાં કરતાં પ્રમાણ ઓછું થાય. ધીમે ધીમે દવાનો કોર્સ કરશે એટલે જે તકલીફો થાય એમાં રાહત થવા લાગશે. એટલે હું બધા દર્દીઓને કહું છું કે લાંબા સમય સુધી હોમિયોપેથિક દવાનો કોર્સ કરે. હોમિયોપેથિક દવાના કોઈ આડઅસર કે કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી કે આ દવા ખાવાથી તકલીફ થાય, એટલે લાંબા સમય સુધી હોમિયોપેથિક દવા આપણે લઈ શકાય છે.